तुलसी या संसार में भांति भांति के लोग सबसे हिल मिल चालिए नदी नाव संयोग। तुलसी मगन भयो तुलसी तुलसी मगन भयो राम गुण गाई के। तुलसी मगन भयो राम गुण गाई के हरि के गुण गाई के प्रभु के गुण गाई के। तुलसी मगन भयो राम गुण गाई के राम गुण गाई के राम गुण गाई के। कोई चले हाथी घोड़ा कोई चले हाथी घोड़ा पालखी मंगाई के। कोई चले हाथी घोड़ा पालखी मंगाई के। तुलसी चले पैदले तुलसी चले पैदले कीड़ियां बचाई के। तुलसी चले पैदल कीड़ियां बचाई के। तुलसी मगन भयो राम गुण गाई के हरि के गुण गाई के। तुलसी मगन भयो राम गुण गाई के। भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर् यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुं सस्तनूभिर्व्यसेमदे वहितं यदायुः व्यसेमदे वहितं यदा। ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ सहना भवतु
भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 कृष्ण कन्हैया रामचंद्र भगवान उमापति महादेव पवन सुत हनुमान सनातन धर्म सद्गुरु नमः पार्वती पते हर हर महादेव हर। સજ્જનો અને બહેનો, સ્વાધ્યાયનો પ્રસંગ ચાલી રહ્યો છે અને સ્વાધ્યાયના પ્રસંગમાં મહર્ષિ પતંજલિ વિરચિત યોગ દર્શન અથવા યોગ સૂત્રના સંબંધી થોડી ચર્ચા કરવામાં આવી રહી છે. યોગ સૂત્ર એટલે આ યોગ દર્શન એ સાધના ગ્રંથ છે. આ દર્શનોમાં બે ભાગ છે, વિચાર ગ્રંથ અને સાધના ગ્રંથ. સાંખ્ય દર્શન છે એ વિચાર ગ્રંથ છે. એમાં વિચાર કર્યો આત્મા પરમાત્મા ફલાણું 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 ફલાણું, અને આમાં આત્મા પરમાત્મા વગેરે વગેરેનો વિચાર નહીં, પણ સાધના શું કરવી ખ્યાલ આવે છે. એટલે આને સાધના ગ્રંથ કહેવાય. સાધના ગ્રંથ સૌનો ઉપયોગી હોય. વૈચારિકતા ગમે તે હોય, પણ તમારે સાધના તો કંઈ ને કંઈ કરવી જ પડે. સાધના વિનાની વૈચારિકતા છે એ એક પ્રકારથી વાંજણી કહેવાય. તમારી પાસે વિચારો છે પણ સાધના કશી નથી. એટલે યોગ દર્શન અને મીમાંસા દર્શન જૈમિનીનું, આ બંને સાધના દર્શન છે. યોગ દર્શન છે એ શરીરની સાધના છે, જ્યારે મીમાંસા દર્શન છે એ પરલોકની સાધના છે. એની ચર્ચા અત્યારે નહીં કરીએ, પણ આ સાધના દર્શન છે. હવે સામાન્ય રીતે યોગ એટલે ઘણા યોગો છે. ગીતાના 18 અધ્યાય યોગ જ છે. વિષાદ યોગથી શરૂ કરીને ઠેઠ સંન્યાસ મોક્ષ સંન્યાસ યોગ છે, એ બધા યોગ જ યોગ છે. પણ આ જે યોગ છે એ રાજયોગ છે. ખ્યાલ આવે છે? અને રાજયોગનો અર્થ થાય છે રાજમાર્ગ. આપણે કોઈ જગ્યાએ નથી લખ્યું હતું આ રાજમાર્ગ નથી, એટલે અહીંયા કોઈ એક બે માણસો આવજા કરે પણ કોઈ આ રાહદારી રાજમાર્ગ નથી. એમ આ છે માર્ગ, એ રાજમાર્ગ છે. એટલે કોઈ પણ ચાલી શકે છે.
બીજા માર્ગ એવા હોય કે આમાં આટલી યોગ્યતા હોય તો જ તમે ચાલી શકો, જો આટલી યોગ્યતા ના હોય તો ચાલી શકાય પણ રાજમાર્ગ હોવાના કારણે કોઈ પણ માણસ આમાં ધારે તો ચાલી શકે છે. હઠયોગ છે એ રાજમાર્ગ નથી, એમાં બધા માણસો ચાલી શકે. તો આ જે રાજમાર્ગ છે એટલે રાજયોગ છે એના 8 અંગ છે. લખવા હોય તો લખી લીધો 8. અષ્ટાંગ યોગ એટલે એનું બીજું નામ અષ્ટાંગ યોગ પણ પાડવામાં આવ્યું છે. લખવા હોય તો લખી લેજો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ એના 8 અંગ છે. પણ આ 8 અંગમાં 2 ફાઉન્ડેશન છે. 2 છે એ એટલે એમાં તમારે કશું કરવાનું નથી પણ ફાઉન્ડેશન બનાવવાનું છે. યમ અને નિયમ. મોટા ભાગે શું થતું હોય છે કે યમ અને નિયમનું ફાઉન્ડેશન બનાવ્યા વિના માણસ સીધો આસન ઉપર ચાલ્યો જાય. તો એને આસન આવડે તો ખરા પણ આગળનું કામ બહુ સફળ થાય પહેલા ફાઉન્ડેશન બનાવવું પડે. એટલે 5 યમ છે અને 5 નિયમ છે. લખો હોય તો લખી લીધો. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, યમાહ. આ 5 શબ્દને યાદ રાખજો. મેં તમને એક વાર કહ્યું હતું પતંજલિ ઉપર બૌદ્ધોનો પ્રભાવ છે. બુદ્ધ 5મી શતાબ્દી પૂર્વ થયા, ઈસવીસન પૂર્વ 5મી શતાબ્દી, અને પતંજલિ 3ય શતાબ્દી એટલે બુદ્ધના પછી 200 વર્ષે થયા. અને ત્યાં સુધી એમનો પ્રભાવ ફેલાઈ ચૂક્યો. અચ્છા, એક બીજો મુદ્દો ખાસ યાદ રાખજો. વૈચારિકતા જે છે ને એનું કેન્દ્ર યુનિવર્સિટી હોય છે, વિદ્યાપીઠો હોય છે. પ્રાચીન કાળમાં, અત્યારે આ વાત ઓછી છે. કેમ ઓછી છે કે યુનિવર્સિટી અને વિદ્યાપીઠોમાં જે આચાર્યો છે એમની કક્ષા બહુ નાની થઈ ગઈ છે. એમની કક્ષા બહુ નાની થઈ ગઈ છે. એટલે પણ પહેલા અને પશ્ચિમમાં, આજે પણ પશ્ચિમમાં બધી વૈચારિકતા યુનિવર્સિટી અને વિદ્યાપીઠોમાંથી જે પ્રોફેસરો અને કઈ બધા એટલા બધા સૂક્ષ્મ વિચારક હોય એનું મહત્વ છે. એટલે નાલંદા વિદ્યાપીઠમાં એવી રીત હતી કે કોઈ પણ નવો આચાર્ય આવે એટલે દરવાજા ઉપર એની સાથે શાસ્ત્રાર્થ થાય. જે તે વિષયનો આચાર્ય હોય એ આચાર્યની સાથે એ વિષયના આચાર્યો શાસ્ત્રાર્થ કરે અને પછી એને પ્રવેશ આપે. આજકાલ આપણે ઇન્ટરવ્યુ એ પછી એને પ્રવેશ મળે. જુએ કે આ માણસ યોગ્ય છે કે કેમ છે, ગમે તેવો તો નથી ને. એટલે વિદ્યાપીઠોમાંથી વિચારો નીકળે, વિદ્યાપીઠોમાં વિચારોનું પુષ્ટિકરણ થાય, માન્યતા મળે, પછી લોકો સુધી એ વિચારો પહોંચે. એટલે બુદ્ધના વિચારો બહુ ફેલાઈ ગયેલા, બહુ પ્રભાવશાળી રીતે ફેલાયેલા. એક બીજો મુદ્દો યાદ રાખજો ખાસ. મહાપુરુષ 2 પ્રકારના હોય છે. લખવા હોય તો લખી દે. એક શિષ્યોના દ્વારા મહાપુરુષ અને 2 શિષ્યો વિના મહાપુરુષ.
માનો કે ઈસુ છે, બુદ્ધ છે, મહાવીર છે, આ બધાના પાછળ જે આ લાખો કરોડો શિષ્યો છે, એ શિષ્યો ના હોય તો કોઈ પ્રચાર ના હોય. શિષ્યો પ્રચાર કરતા હોય છે. ઈસુ એટલે શું? મેં ઘણી વાર કહ્યું કે તમારા ઈસુ કરતા તો અમારા કબીર ઘણા મોટા છે. કબીરની વાણી એટલી ગજબની વાણી છે. પણ ઈસુનું આખી દુનિયામાં શિષ્ય વર્તુળ છે, અને શિષ્ય વર્તુળ જેનું મોટું હોય એ ગુરુને મોટા કરી દે. તો એક તો શિષ્યોના દ્વારા મોટા થયેલા મહાપુરુષો, બે એમને કોઈ શિષ્ય જ ના હોય અને છતાં મોટા હોય. દાખલા તરીકે વ્યાસ, વશિષ્ઠ, કપિલ, કણાદ, ગૌતમ, આમના કોઈ શિષ્યો નથી, કોઈ સંપ્રદાય, કોઈ પંથ, કોઈ નથી. અને કોઈ ન હોવા છતાં પણ એમની મહાનતા છે. તો એ સ્વતઃ મહાનતા છે. ને પેલી છે એ શિષ્ય પ્રભાવિત છે. ટોળું બનાવી દો, ટોળું તમને મહાન બનાવી દેશે. તમારે બીજું કંઈ કરવાની જરૂર નહીં. ટોળું જ તમને તમારો જય જયકાર કરી દેશે. અને ટોળા વિના પણ જેનો જય જયકાર થાય એ સ્વતઃ કહેવાય. પતંજલિનું કોઈ ટોળું નથી, કપિલનું કોઈ ટોળું નથી, વ્યાસનું કોઈ ટોળું નથી. પણ છતાંય એ જે મહાન છે એ ગ્રંથોના કારણે, વિચારોના કારણે, પોતાના સ્વરૂપ એના કારણે. એટલે જ્યારે એમણે આ યોગ સૂત્રની રચના કરી, યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, પહેલું જ સૂત્ર લખ્યું કે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. વચ્ચે એક બીજી વાત કહી દઉં તમને. આ સૂત્ર શું છે? સૂત્ર શું છે કે કોઈ વિષય ઉપર ગુરુ કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, આખો દિવસ પ્રવચન આપે. આટલું મોટું પ્રવચન હોય. પછી એનો અર્ક કાઢે. અર્ક કાઢતા એને નાનું 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 કરતા સાવ નાનું કરી દે, એને સૂત્ર કહેવાય. એને કહેવાય સૂત્ર. પછી જો એનો કોઈ વિસ્તાર કરે તો પાછું આવડું થઈ જાય. એનો વિસ્તાર કરનાર હોય તો આવડું મોટું થઈ જાય. પણ એનું સંક્ષિપ્તીકરણ કરતા 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 એટલે આપણે ત્યાં સૂત્ર ગ્રંથો છે. ખ્યાલ આવે છે? સૂત્ર ગ્રંથો છે જે માત્ર સૂત્ર રૂપમાં હોય. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્તની વૃત્તિનો નિરોધ, એનું નામ યોગ. હવે તમારે એનું જેટલું વ્યાખ્યાન કરવું હોય, તમારી ક્ષમતા હોય એ પ્રમાણે તમે એનું વ્યાખ્યાન કરી શકો છો. તો યમ બતાયા અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય વગેરે વગેરે 5 લખાય ને. એમાં સૌથી પહેલું મૂક્યું કે તમારે શું પાડવાનું. એક રીતે આયુર્વેદની દવા છે. આયુર્વેદની દવા ચરી વિનાની હોય નહીં, અને એલોપેથીમાં કોઈ ચરી હોય. એલોપેથીમાં તમારે જે ખાવું હોય ખાઓ, જેમ કરવું હોય એમ કરો. પણ આયુર્વેદની નાનામાં નાની દવા હોય તો એને ચરી પાડવી પડે. એને પથ્ય કહેવાય. પથ્ય, કુપથ્ય અને ભેષજ. તો પહેલામાં પહેલા શું કરવાનું? તો અહિંસા. કોઈ પણ જીવની હિંસા કરવાની નહીં. આ પહેલું ફાઉન્ડેશન. બીજું ફાઉન્ડેશન સત્ય. સાચું બોલવાનું, સાચું આચરવાનું. લખવું હોય તો લખી લીધો. ઘણી વાર સત્ય બોલવું અને સત્ય આચરવું એ બેમાં ફરક છે. અમારે ત્યાં કેટલી પ્રકારના વાક્યો છે. તમે વિચાર કરો કે ગાંધીજીએ સત્યના પ્રયોગો કર્યા ને, પણ ગાંધીજી કદી જિંદગીમાં જુઠ્ઠું બોલ્યા હતા? યુધિષ્ઠિર જુઠ્ઠું બોલ્યા હતા?
કલ્પના કરી શકો છો? યુધિષ્ઠિર જુઠ્ઠું બોલ્યા હતા. નરોવા કુંજરોવા નહીં હો, એ તો અડધું અસત્ય હતું. પણ જ્યારે એ વિરાટ રાજાના ત્યાં ગુપ્તવાસ કરવા ગયા અને પૂછ્યું કે તમે કોણ છો, તો કે હું કંક છું ને મને જુગાર રમતા આવડે છે. ભીમે કહ્યું હું રસોયો છું, મારું નામ બલવલ છે. અર્જુને કહ્યું હું બૃહન્નલા છું. હવે આ સત્ય હતું કે અસત્ય હતું? સત્ય શું હતું? અમે પાંડવો છીએ, અને પાંડવો છીએ એવું સત્ય બોલે તો પરિણામ શું આવે? તો પકડી જાય. એટલે અમારે ત્યાં અસત્યના બે રૂપ છે. લખવા હોય તો લખી લઈએ. અસત્યના બે રૂપ છે. એક સફેદ અસત્ય અને એક કાળું અસત્ય. તમે કોઈને ઠગવા માટે જુઠ્ઠું બોલો છો, એ કાળું અસત્ય છે. ખ્યાલ આવે છે? માનો કે તમે વેપારી છો અને કોઈ ગ્રાહક આવ્યું, તમે કહો ભાઈ આ કપડું તો 25 રૂપિયા તો અમને ઘરમાં નથી પડ્યું. હવે પડ્યું હોય 10 રૂપિયા, પણ તમે કહો છો 25 રૂપિયા તો અમને ઘરમાં પડ્યું એટલે પોસાતું નથી. તો હવે આ અસત્ય છે. એ કેવું છે? કાળું અસત્ય. વેપાર કરવો હોય પરદેશમાં જુઠ્ઠું ના બોલાય. પરદેશની આ એક બહુ મોટી ખાસિયત છે. અહીંયા જો સાચું બોલ્યા તો મર્યા, અને પરદેશમાં જો જુઠ્ઠું બોલ્યા તો મર્યા. સમજો, કોર્ટમાં પણ ત્યાંનો કાયદો છે કે જો તમે જુઠ્ઠું બોલતા પકડાયા તો પછી દંડ બીજો થાય. જુઠ્ઠું બોલવાનો પણ ત્યાં જુઠ્ઠું બોલવાનો કોઈ દંડ ના થાય. અમને છૂટ છે જુઠ્ઠું બોલવાનું. એટલે આ કાળું અસત્ય છે. પણ કોઈનાથી બચવા માટે, છેતરાતા બચવા માટે તમે અસત્ય બોલો છો, એ સફેદ અસત્ય. ઉદાહરણ આપો. માનો કે તમારા ઘરમાં આજે 25,000 રૂપિયા આવ્યા. કઈથી આવ્યા? અને ગામનો એક ગુંડો માણસ છે, એને ખબર પડી કે ફલાણાના ઘરમાં 25,000 રૂપિયા આવ્યા છે. એટલે આવીને કહે છે જરા મને 25,000 રૂપિયા ઉછીતા આપજો, હું 2 દિવસમાં તમને આપી દઈશ. હવે તમને ખબર છે કે આ લઈને કોઈને આપવાનો નથી. અને તમે શું કહો છો? અરે 2 કલાક પહેલા આવ્યો હોત તો હું તમને જરૂર આપી દોત, પણ મેં હમણાં જ ફલાણા ભાઈને. તો હવે આ જે અસત્ય છે, કોઈને છેતરવા માટે નહીં, પણ કોઈથી છેતરાતા બચવા માટે. ફરક સમજાય છે? તમે કોઈને છેતરવા માંગતા નથી, પણ કોઈ તમને છેતરવા માંગે છે, એનાથી બચવા માટે તમે બોલો છો, ત્યારે એ સફેદ જૂઠ છે. બેનો ફરક સમજાયો? એટલે અહિંસા સત્યમસ્તેય, એટલે એવું સત્ય જેને વ્યવહારિક સત્ય કહેવાય. ખ્યાલ આવે? આદ્ય શંકરાચાર્ય બ્રહ્મસૂત્રની ઉત્થાનિકામાં લખ્યું છે, સત્યાનૃતે ચ મિથુની કૃત્ય ભવતિ લોક વ્યવહાર. સત્ય અને અસત્યનું મિશ્રણ કરીને લોક વ્યવહાર ચાલતો હોય છે. ત્યારે અહીંથી વધારે તમને કહું. માનો કે તમે કોઈના ત્યાં ગયા છો અને તમારે એના ઘેર જમવું નથી, કારણ કે તમારો વ્યવહાર બરાબર એના સાથે જામેલો નથી, અને એ તમને આગ્રહ કરે ચાલો 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 જમી લો, જમવું જ પડશે. તો કે ના ના હો, આજ તો મારે બુધવાર છે. હવે આજ તો મારે બુધવાર છે, બુધવાર નો અર્થ શું છે? કંઈ કરતા મારે આ જમવામાંથી બચવું છે. હવે તમે જે આજ તો મારે બુધવાર છે એવું કહીને ખસી જાઓ છો,
કોઈને છેતરવા માટે નહીં, પણ કોઈની જગ્યાએ ફસાઈ ના જવાય એટલા માટે તમે આવું બોલો છો. તો આવા પ્રયોગો સત્યવાદી જે હોય એને પણ ઘણીવાર જીવનમાં કરવા પડતા હોય છે. મહાપાપ કે પાપ શામાં છે? જ્યારે કોઈને છેતરવા માટે બોલવામાં આવે ત્યારે. છેતરવા માટે. હવે પશ્ચિમમાં તમારે બહુ જુઠ્ઠું ના બોલવું પડે, અને અહીંયા સાચું બોલવું બહુ અઘરું કામ છે. એક ઘરમાં ઉતરેલો, અમારે ચડોતરના પટેલનું હતું, પાછળના ભાગમાં વાડો, એ વાડામાં હું ને ડોશીમાં બે નીકળ્યા. એટલે અમને જોઈને બાજુના ઘરનો અમેરિકન હતો, એને એની ઘરવાળી વચ્ચે પેલી વાયરની દિવાલ, એ પણ આવ્યા. આવીને પછી થોડી વાતચીત ચાલી, એટલે પેલી બાઈ છે ને અમેરિકનની બાઈ, એ મને કહે છે કે આ મારો 5મો પતિ છે. હવે આ બેન કઈ સમજે નહીં. મને કઈ શું બોલી? મેં કોઈ એમ બોલી કે આ મારો 5મો પતિ છે. અરે મુલી રાડ મર મર મર, શરમ આવે છે તને? હવે પેલી તો જે હતું એ બોલી દીધું, અને એને કઈ વાંધો આવ્યો? આપણા ત્યાં આવું બોલો તો આપણા ત્યાં આવું બોલી શકાય? પછી એને 10 કર્યા હોય તો ના બોલાયો, તો એ બોલાય. પણ પેલા બોલી શકે છે, અને બોલીને પણ સારી રીતે જીવન જીવી શકે છે. આ બંનેમાં ફરક છે. અને જો સત્યનું નામ ધર્મ હોય તો ધર્મ ત્યાં છે, તો ધર્મનું અસ્તિત્વ ત્યાં છે. સાચું જ બોલવાનું, જે હોય સાચું બોલી દેવાનું, એમાં જુઠ્ઠું બોલવાની જરૂર નહીં. એટલે અહિંસા, સત્ય, અસ્તેય. અસ્તેયનો અર્થ છે કે જેના ઉપર તમારો હક નથી એને તમે પરવાનગી વિના લઈ શકો નહીં. અચૌર્ય. અસ્તેય એટલે અચૌર્ય. સ્તેય એટલે ચોરી, અને અસ્તેય એટલે અચોરી. ઘણા માણસોની એવી ટેવ હોય છે, કોઈના ઘરે જાય ને એટલે બધું આમ જોયા કરે, ટીવી સરસ છે હો, ફલાણું સરસ છે હો, ફલાણું સરસ છે હો. અને બહેનોને તો ખાસ પેલો દહીં વલોવાનો સંચો જોવે તો કે ક્યાંથી લાયા, સંચો બહુ સારો છે. નાની 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 બાબતમાં એનું મન ફર્યા કરતું હોય. અને જ્યારે કોઈ વસ્તુના વખાણ કરે એટલે સમજવું કે એને લેવાની ઈચ્છા છે, એટલે વખાણ કરે છે. એટલે ઘણા ડાયા અને ઉદાર માણસો લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, તમને ગમતું હોય તો. નાના મારે લેવો થોડો છે, લઈ જાય ખરા, પછી લઈ જાય ખરા. અને પછી મનમાં એવા હશે ને, કેવો બનાવ્યો, શું કે કેવો બનાવ્યો. હવે કોણ બન્યું આમાં? લેનાર બન્યો છે, લેનાર નહીં. એટલે આવી આદત હોય કે નહીં, પહેલા મનમાં નક્કી કરી લો કે મારે કોઈની વસ્તુ નથી લેવી ને નથી લેવી. મારી જેવી હોય, ભલે ને થોડી હલકી હોય, મારે એમાં જ જીવવું છે. મારે કોઈની વસ્તુ જોઈતી નહીં. તો શું થશે કે તમે લલચાયા જ કરશો. લાલચ આવી હોય તો સારું, હા બોલપેન સરસ છે હો, ફલાણું સરસ છે હો, તો તમારું મન હંમેશા લલચાયા જ કરશે. અને જેનું મન લાલચું થઈ જાય ને એ યોગ ના કરી શકે. ખ્યાલ આવે છે ને? લાલચના કેટલા ક્ષેત્ર છે? અસંખ્ય ક્ષેત્ર છે. ભોજનની લાલચ, કપડાની લાલચ, પૈસાની લાલચ, તમે જેટલા ક્ષેત્રો, અરે જોડાની લાલચ, બેસવાની લાલચ, અસંખ્ય ક્ષેત્રો છે. પણ તમે એકવાર મનમાં મક્કમ કરી દો કે મારે હવે કોઈની વસ્તુ લેવી નથી, અને કોઈ લેતું હોય તો એની ઈર્ષ્યા નથી કરવી. આ બીજી વાત છે. તમે નથી લેતા એ સારી વસ્તુ છે, પણ કદાચ કોઈ બીજું લેતું હોય
તો પાછી તમે એની ઈર્ષ્યા કરો. અમારા એવા ઘણા ઓળખીતા સાધુ હોય, પૈસાને અડે નહીં. હું એ થોડાક સમય એવી રીતે રહેલો, પણ જો કોઈ લેતો હોય તો એની હમ પૈસા નહીં છૂટે, એ લોકો તો પૈસા છૂટે. અરે છુએ તો છુવા દે, પણ તારે ના છુવું હોય તો રહેવા દે. એ લોકો તો પૈસા છૂટે. તો તમારે ના લેવું હોય તો ના લો, પણ જે લેતા હોય એની ઈર્ષ્યા કરવાની નહીં. તો આ ગુણમાંથી દોષ ઉભો થાય, ગુણમાંથી दोष उभो થાય. हम ऐसे नहीं है. हमारा थोड़ा समय पहला एक साधु गुजरी गया. ये तो जहां जुओ त्या सभा में बैठा हुआ तो उभा थઈને કહી દે, देखो हम किसी से पैसा नहीं लेते, किसी से कुछ नहीं लेते. पर ना ले तो चुप मरने बोल શું કામ કરે છે? કારણ કે જે લે છે એને હલકા પાડવા છે. ખ્યાલ આવે? જે લે છે એને હલકા પાડવા છે. અમારે ત્યાં એક બહુ સરસ પંજાબની કથા છે, દ્રષ્ટાંત છે. રાજા હતો ને, રાજા એટલે રાજા ગામની ભાગોળે એક ત્યાગી મહારાજ રહેતા હતા. તેની પાસે ગયો અને સોનાની મોહરો વાળી થેલી હતી, એના આગળ મૂકી પેલા પાછી આપી, લઈ જાઓ, મેરે જરૂર નહીં, લઈ જાઓ, લઈ જાઓ. એ લઈ ગઈ. બીજા છેડે એક બીજો સાધુ રહેતો હતો. એની પાસે જે મૂકી થેલી, એને શિષ્યને કહ્યું, અચ્છા ભીતર રખ દો, અંદર રૂમમાં રાખી દો. એટલે એના મનમાં વિચાર થયો, પેલા એ ના લીધી ને આને લીધી. પછી આ સમજી ગયો. કોણ? જે લેનાર હતો ને એ સમજી ગયો. महाराज दोनों में कौन बड़ा? नहीं लेने वाला बड़ा कि लेने वाला बड़ा? समाधान करे छे, नहीं लेने वाला भी बड़ा और लेने वाला भी बड़ा. वो कैसा? એને ના લીધી, મારાથી આ વહીવટ નહીં થાય, પણ મેં લીધી એનો ઉપયોગ કરવા માટે. જે ઉપયોગ તારાથી નથી થવાનો એ ઉપયોગ હું કરવાનો છું. ઘણી વાર એવું બને કે તમારી પાસે પૈસો અઢળક હોય પણ ઉપયોગ કરતા આવડે, ઉપયોગ કરતા ના આવડે. અમારે આશ્રમમાં અમે થોડા ધાબળા બાબડા લોકોને આપીએ શિયાળામાં, એટલે આવે બધા લઈ જાય શિયાળામાં. બીજી જો ઘણી વસ્તુઓ. અમારા ગામમાં એક પટેલને મને કે મારે ધાબળા વેચવા છે. મેં કહ્યું તમારું કામ નહીં, રહેવા દો. ના કે મારે ધાબળા વેચવા છે. મને કે 25 મગાવી આપો. સારું, 25 મગાવી આપ્યા. 25 મગાવી આપ્યા ને પછી જે લાઈન લાગી ને એને ઊંઘવા ના દે કોઈ. પેલાને ઊંઘવા ના દે. ટાઈમ ક્યારે જુઓ ત્યારે 5-25 માણસો ઉભા, એ શેઠ ધાબળા દે દો, ધાબળા દે દો, ધાબળા દે. એમાં સાચાય આવે ને ખોટાય આવે, ઓઢનારાય આવે ને વેચનારાય, બધી જાતના. ત્રાસી ગયો મને કે ભાઈ સાહેબ મારે ધાબળા વેચવા નથી. મેં કહ્યું તને મેં પહેલા કહ્યું હતું આ કામ તારું, આ કામ તારું નથી. એ જે કરતા હોય એને કરવા દે. એટલે અસ્તેયનો અર્થ થાય છે તમારા મનમાં એક મોરલ આવી જાય, વગર હકનું મારે કંઈ પણ લેવું નથી. મુસલમાનોના ત્યાં એક શબ્દ છે હરામ છે. હરામ, હરામ જે હોય એ લેવાય જ નહીં, અને એને સ્વીકાર જ નહીં. એક બીજો શબ્દ છે મુફ્ત, ખ્યાલ આવે છે? અને એક ત્રીજો શબ્દ છે ભીખ. ભીખ સારી, હરામ ખોટું. ભીખ છે, ભિખારી આવીને તમારા આંગણે ઉભો રહે, કંઈક આપો કંઈક આપો, અને વધ્યું ઘટ્યું તમે આપો, એમાં એનું ગુજરાન કરે, એ ભીખ છે. ભિખારી છે પણ પાપી નથી. ખ્યાલ આવે છે? ભિખારી પણ કઈ પાપી નથી. હવે બીજો છે એ મફતનું ખાય છે.
મફતનું ખાય છે એનો અર્થ એ છે કે જો એક મફત ક્યાં મળશે. આ તો સામાન્ય વાત કરું છું, કોઈ બંધ બેસતું ઓઢી ના લેતા, અને ઓઢી લો તો શું વાંધો છે. અમે કઈ વેવાઈ થવા તો આયા નથી. દીકરી પાછી આવશે, દીકરી પાછી આવશે. આ ઘણા શિક્ષકો છે ને કે ટૂર ઉપર નીકળે, વેકેશન હોય વિદ્યાર્થીઓને લઈને ટૂર ઉપર, પછી કરે કે ક્યાં મફત જમવાનું ક્યાં મળશે, મફત રહેવાનું ક્યાં મળશે, આ બધો પ્લાન ગોઠવે. અને જ્યાં જ્યાં મફત મળતું હોય ત્યાં ત્યાં ટૂર ગોઠવે. વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવાના. એવા એક 2:30 વાગે, બપોરના 2:30 વાગે મારે ત્યાં આખી બસ લઈને આવ્યા. એટલે મને જરાક ખોટું લાગ્યું. પછી છોકરાઓને પૂછ્યું, મેં કહ્યું 2:30 વાગ્યા તમે જમ્યા? કોઈ છોકરું બોલ્યું નહીં, ચૂપ રહ્યા. 2-3 વાર આગ્રહ કરીને પૂછ્યું તમે જમ્યા? એટલે એક છોકરાએ કહ્યું ના, સવારે થોડો નાસ્તો કર્યો હતો. અને પછી મારો પિત્તો ગયો. મારો પિત્તો જાય છે, હું તમને કહ્યું. પછી પેલા શિક્ષકોને કહ્યું આ 10-10 વર્ષના 12-12 વર્ષના છોકરા સવારના ભૂખ્યા છે, તમે ટૂર લઈને નીકળ્યા છો, તમારે અહીંયા આવવું હતું તો મને પહેલા ફોન કર્યો હોત તો હું હમણાં માટે કંઈક રસોઈ બસોઈ કરી રાખી હોત, કઈને તો ખીચડી કરી રાખી હોત. તમે ટૂર લઈને નીકળી જાઓ, આ ભૂખ્યા ને ભૂખ્યા છોકરા ફેરવો, ખકડાયો બરાબર. એને બહુ ખોટું લાગ્યું. મને કે છોકરા વચ્ચે તમે અમને ખકડાયા તો કોના વચ્ચે ખકડાવ? હવે આ શું છે? મફતખોર છે. આ છે મફત. એની આદત પડી ગઈ છે. એ પહેલેથી જ ગાંઠ વાળીને નીકળ્યો છે કે આપણે જ્યાં મફત મળતું હોય ત્યાં બેસી જાઓ, જ્યાં મફત મળતું હોય ત્યાં. પણ એક વાર મનમાં નક્કી કરી લો મારે મફતનું નહીં જ જોઈએ. તમે જોજો તમારું મોરલ બહુ ઊંચું થઈ જશે અને તમારું વ્યક્તિત્વ પણ મોટું મોટું થઈ, નુકસાન નહીં થાય, ફાયદો જ ફાયદો થશે. પણ એક વાર જો ટેવ પડી ગઈ, હેડો ને મફતનું મળે છે ને, મફતનું મળે છે ને. હમણાં એક પુસ્તક કોઈ મફત વેચવાની થાય ને બધા લેવો, મારી બેનની લાવજો, મારા ભાઈની લાવજો, લાય વાંચે નહીં પાછળ. પણ 5 રૂપિયા કિંમત રાખો કે ના 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 નહીં. કેમ? આપણને આદત પડી ગઈ છે. આ તો હજુ તોય ઠીક છે, પણ એક હરામનું છે. એના ઉપર એક પાછું હરામનું છે. હરામનો અર્થ શું થાય છે? સામેનો માણસ કકડે છે, તમને આપે છે પણ રાજી ખુશીથી આપતો એનું મન તો કકડી રહ્યું છે. માનો કે તમે કોઈ ઓફિસમાં ગયા અને તમારી પાસેથી લાંચ માગી, બહુ મોટી લાંચ માગી કઈ કામ પ્રમાણે, તો તમે આપો છો પણ તમારું મન કઈ રાજી રહેતું, કકરાટ કરે છે. જો કેવો માન અને કઈ. હવે એ જે કકરાટ છે અને પેલો જે લે છે એ હરામનું લે છે. ખ્યાલ આવે છે? એ લે છે એ હરામનું લે છે. અને યોગ કરવો હોય કે જીવનનું ઘડતર કરવું હોય તો કદાચ ભીખ માગવી હોય તો માગવી, અને મફતનું ખાવું હોય તો ખાવું, પણ હરામનું તો ના ખવાય, ના ખવાય ને ના જ ખવાય. અમે ઇઝરાયલ ગયેલા, બધા ખેડૂતો હતા, ખેડૂતોની ટૂર હતી. મારે તો ઘણા કડવા અનુભવ થયા, ઘણા કડવા અનુભવ થયા. અમે કોઈ જગ્યાએ બસ લઈને જઈએ અને મોટું ખેતર હોય ત્યાં બધા ઉતરી પડે અને છોડવાઓ તોડવા માંડે. મેં કહ્યું જો પાંદડાને અડવાનું નહીં. એક જગ્યાએ ગયેલા તો સંતરા આવડા મોટા મોટા એટલા બધા સંતરા. અમારી સાથે એક ખાદીધારી આવેલા પ્રૌઢ માણસ, એને 2 ગજવામાં સંતરા ભરી લીધા. બંને ગજવામાં ના કહેવા છતાંય બધા ભરી ગયા. અને કોણ જુએ છે, કોને ખબર છે? થયું એવું કે ભીલમાં દબાયા તો પેલા સંતરાનો કલર બધા જવામાં.
સંતરા પાકી ગયેલા અને એકબીજાની ભીસમાં, એટલે બધા જોયે કાકા કાકા તમારા શું થયું, આ શું થયું. કેટલી ફજેતી થાય. પણ તમે મનમાં નક્કી કર્યું હોય કે મારાથી આ લેવાય અને હું નહીં લઉં, તો તમે નાના ના થાવ પણ ઉલટા મોટા થઈ જાઓ. માત્ર ટેવની જ જરૂર છે. એક વાર તમે માનસિક રીતે ટેવ પાડી દો કે ગમે તે હોય પણ મારો હક નથી તો હું નહીં લઉં ને નહીં જ લઉં, તો તમારું વ્યક્તિત્વ આપોઆપ મોટું. બ્રહ્મચર્ય પરિગ્રહાયમાહ. ચોથું છે બ્રહ્મચર્ય એટલે સંયમ છે. અને સંયમ આમાં જરૂરી છે, કારણ કે ભોગ વિલાસ અને યોગ બે એક સાથે થઈ શકે. એને છેવટમાં કહી દીધું અપરિગ્રહ. અપરિગ્રહનો અર્થ સમજવા જેવો છે. પરિગ્રહ એટલે ગ્રહણ કરવું અને અપરિગ્રહ એટલે છોડી દેવું, ત્યાગી દેવું. ત્યાગ જુદો છે અને અપરિગ્રહ જુદો છે. તમારા ઘરમાં 5 થાળીઓ છે, 5 માણસો છે એટલે 5 થાળીઓ છે, બરાબર છે. તો તમારા ઘરમાં 25 થાળીઓ છે, તમારા ઘરમાં 200 ગાદલા છે અને સુનારા કેટલા છે? 5 જણા. હવે આ બધા થપ્પી લગાવેલા. તમારા મનમાં એવી વૃત્તિ હોય કે આપણા ત્યાં વધારે હોય તો આજુબાજુના કોઈના ત્યાં મહેમાન પરવણા આવ્યા હોય તો આપણે આપવા જોઈએ, તો બરાબર છે. પણ તમે વાપરતા નથી, કોઈને આપતા નથી, માત્ર થપ્પી કરી રાખી છે. મારા એક ઓળખીતા પટેલ છે, એના ફોઈ એટલે જાણો ને, આપની બેન બાળ વિધવા બિચારી, બાળ વિધવા થયેલી, પછી તો ડોશી થઈ ગઈ, વૃદ્ધ થઈ ગયેલી. પણ મને વાત કરે કે ઘરમાંથી કોઈ વસ્તુ આપવા ના દે. ઉંબરા ઉપર જ બેઠી હોય, કોઈને ગાદલા જોઈતા હોય, કોઈને 2 વાસણ જોઈતા હોય, કોઈને કંઈ જોઈતું હોય, આવે ખરા, પણ અમે કહીએ કે આ ફોઈ જરા આગા પાછા થાય ને પછી તમને આપીએ. જો ખબર પડી જાય કે તમે 2 ગાદલા પેલા મેં આપ્યા, 2 વાસણ પેલા મેં આપ્યા, કકરાટ કરે. તો હવે એ કોઈ મરી ગયા ત્યારે લોકો એના વખાણ કરે કે નિંદા કરે. આ ડોશી મુઈ ખાતી નથી, ખાવા દેતી નથી, વાપરતી નથી, કોઈને આપતી નથી, અને બધું ભેગું કર કરે. હું વૃંદાવનમાં રહું તો એમાં એ આશ્રમમાં એક મૌની બાબા રહેતા હતા. મૌની બાબા, મૌન રે, બોલે નહીં, બહુ સારા. પણ એ મરી ગયા, 5 પેટી સાબુ નીકળ્યા. કેટલા? હુક્કાઈ ગયેલા, બધા બંગડી જેવા હુક્કાઈ ગયેલા. કારણ કે કોઈ આવે ને તો બધાને એક સાબુ આપે, કોઈને ધોતીઓ આપે, કોઈને કોઈ ગ્રસ્તો આવે ને કઈ એ જે આવે એ બધું ભેગું કર. એ ધોતિયા તો સડી ગયેલા નીકળ્યા બધા, એકદમ ઘડીઓ એમને એમ પેલી આમ જામી ગયેલી ને બધું એમને એમ નીકળ્યું. આને શું કહેવાય? પરિગ્રહ. આને કહેવાય પરિગ્રહ. એટલે મારું એક સૂત્ર યાદ રાખજો, ઇનકમિંગ આઉટગોઈંગ. ઇનકમિંગ આઉટ, એક હાથે લેવું ને બીજા હાથે આપવું. બહુ વધારે પડતું ભેગું થવા દેવું. તો ઇનકમિંગ ને આઉટગોઈંગ તમે કરો ને તો તમારું કમિંગ એ શોભે ને આઉટગોઈંગ પણ શોભ્યું છે. એટલે અપરિગ્રહાયમાહ. પછી નિયમો બતાવે છે: શૌચ, સંતોષ, તપઃ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમાહ. લખો: 1 શૌચ, 2 સંતોષ, તપઃ, 4 સ્વાધ્યાય અને 5 ઈશ્વર પ્રણિધાનાની નિયમાહ.
જો તમને ખબર હોય, આ બહેનોને વધારે ખબર, આપણે ત્યાં દર દિવાળીએ આખું ઘર ઝાપટવાનું અને જેટલું નકામું ભેગું થયું હોય એ બધું કાઢવાનું, પડ્યું હોય ખૂણામાં. અરે પણ શું કરો, કઈ કામમાં તો આવતું નથી. એટલે તે દિવસે બધું વાળી ચોરીને બધું, એવી ઘણી વસ્તુઓ હોય જે તમારા કામમાં આવતી હોય નહીં અને કાઢી નાખવાની હોય. આ બાબતમાં પશ્ચિમના લોકો ઘણા સારા. એ લોકો ગેરેજ સેલ કરે, ગરાજ સેલ. આપણે ત્યાં પદ્ધતિ નથી. માનો કે થરાદમાં એક મામલતદાર છે, કોઈ કંપનીમાં નોકરી કરે છે અને એની બદલી સુરત થઈ. હવે આ બધા સોફા ને ટીવી ને ફલાણું ને બેગો એ બધું ભરીને ત્યાં સુરત ના લઈ જાય, અને લઈ જાય તો ઘાટ કરતા કડામણ મોંઘું પડે. એટલે એને જવાનું હોય એના પહેલા 8-10 દિવસ પહેલા ગરાજ સેલ કરે. ગરાજ એટલે એનું ગેરેજ હોય ને, એક બહાર બોર્ડ લગાવી દે, ગરાજ સેલ એમ કરીને એરો લગાવે. એટલે ત્યાંના લોકો ટેવી ગયેલા આવે. સ્ત્રીના કપડાં હોય, પુરુષના કપડાં હોય, બધી વસ્તુ હોય, જે એને ન જરૂર હોય એવી બધી વસ્તુ હોય, અને સસ્તામાં સસ્તી આપી દે. કારણ કે એને તો કાઢવું છે, સસ્તામાં સસ્તી આપી દે. એક છોકરો મારો ઓળખીતો હતો, આવડું મોટું હાર્મોનિયમ $1 લઈ આવ્યો, મને કે આ ગરાજ સેલમાંથી લઈ આવ્યો. અને પાછું એટલું સરસ હાર્મોનિયમ. હવે ઉપાડીને પેલો ક્યાં લઈ જાય, કાઢી નાખવાનું. એટલે ભેગું કરવાનું જ નહીં. અને જ્યાં ઘર ભાડે લે ત્યાં બિલકુલ ફર્નિચર સાથે હોય, વેચાતું લે તોય ફર્નિચર સાથે હોય. એટલે આ બધું લઈ લઈને ફરવાનું. આપણા માણસો શું કરે, પૂંછણીઓ લઈ જાય, ઘરમાં પગ લૂછણીઓ હોય એ લઈ જાય, ગાભા લઈ જાય, પોતા કરવા કામ આવશે, લઈ જા બધું લઈ જા. આ બંનેની માનસિકતા જુદી જુદી છે. પેલા જાય તો નોકર ચાકરોને પેલા કપ રકાબી આપતા જાય, ફરાણું આપતા જાય, ફરાણું લઈ જાઓ રાજી થાય. પછી $50-200 રૂપિયાની વસ્તુ હોય પણ આપતા જાય. અને આપણે એક ચમચીએ છોડીએ, બધું બેગો ભરી ભરીને લઈ જાય. પેલા શું લઈ જાય, ડોલર લઈ જાય. મહત્વની વસ્તુ શું છે, ડોલર છે. અને એના માટે કઈ બેગો ભરવાની ના હોય, એના તો ચેક હોય. આપણે આ બધી બેગો ભરી. આ બેની માનસિકતા જુદી જુદી છે. એટલે શૌચ, સંતોષ, તપસ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમા. પહેલામાં પહેલું લખ્યું શૌચ. શૌચ એટલે પવિત્રતા. શૌચ એટલે સૂચિ, સૂચિ ઉપરથી શૌચ. આખી દુનિયામાં, યાદ રાખજો, આખી દુનિયામાં આપણે હિન્દુ પ્રજા જ રોજ નાહીએ છીએ. બાકી દુનિયાની પ્રજા રોજ નાતી. હિન્દુ પ્રજા જ રોજ સ્નાન કરે છે. મુસલમાનો તો જુમ્મા પે જુમ્મા પે એટલે અઠવાડિયામાં એક વાર. કારણ કે અરબસ્તાનમાં પાણી ના મળે. જે રીતિ રિવાજો બનતા હોય છે ને એમાં પ્રકૃતિ ભાગ ભજવતી હોય છે. અરબસ્તાનમાં પાણીનું ટીપું ના મળે તો નાવાનું ક્યાંથી? હવે અહીંયા જે લોકો ગંગા જમના કિનારે રહેતા હતા, દિવસમાં 3 વાર નાય. ત્રિકાલ સંધ્યા કરો ને 3 વાર. હવે 3 વાર નાવ તો ત્યાં ના નવાય, પાણી લાવવું ક્યાંથી? એટલે આ મુસલમાનો રોજ નાતા. કેટલાક મુસલમાનો તો કહે, અંદર વાતો કરે ને कि खुदा ने बदन में इतनी खुशबू रखी है अपनी, मुसलमानों के, हम लोग 8 दिन पे नहाते हैं तो अभी खुशबू आती है, और हिंदू के शरीर में तो दुर्गंध आती है, बदबू आती है, रोज नहाना पड़ता है. अच्छा, अंग्रेजो वगैरह છે ને એ અઠવાડિયામાં 1 વાર નાય, એને બાથ ડે છે. રવિવારને બાથ ડે કે રોજ ના નાય, અને નાય તો 2 કલાક નાય. ટબ મોટું હોય ને એ ટબમાં ગરમ પાણી ભરે ને પછી પડ્યા હોય ને જાગ રેડિયો સાંભળતા હોય કે વાંચતા હોય, અને એ રીતે ના, એટલે 8 દિવસનું પાણી 1 દિવસમાં વાપરી નાખે.
પણ નાય એટલે બરાબર નાય. અને એમનું નાવાનું પણ સમજવા જેવું છે. એ કાં તો સાવરમાં નાય એટલે ફુવારો હોય ને, અને ફુવારામાં તમારા બે હાથ કામ કરે. શરીર ચોળવું હોય તો બે હાથ, તમે લોટે લોટે ના આવ તો એક હાથ તો લોટામાં રોકાઈ જાય, એટલે બીજા હાથે ડાબા હાથે એટલી બધી શરીર ચોળવાનું ના કરે. અને ટબમાં નાઓ તો એનું એ પાણી અડધો કલાક પોણો કલાક સુધી શરીરને ઘસ 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 કરો એટલે એના એ પાણીએ તમારું શરીર વધારે ચોખ્ખું થાય. ખ્યાલ આવે છે? આપણે પાણી ઢોળીએ વધારે, પણ પેલા જેટલું શરીર ચોખ્ખું થાય. આ બેનો ફરક સમજો. એટલે એને બાથ ડે કહે. જે દિવસે રવિવાર હોય તે દિવસે નાય. ને રવિવાર એટલે રવિવાર એટલે તે દિવસે રજા જ રાખવાની. આપણે રવિવારે બમણું કામ કરીએ, ચર્ચમાં જાય, નાઈ ધોઈને બધું કરે. એટલે આખી દુનિયાની પ્રજા આપણી માફક રોજ રોજ નાતી નથી. પશ્ચિમના કેટલાક લોકો તો એટલા ગંધાતા હોય, તમને નવાઈ લાગશે. આમ જુઓ તો ગૌર હોય, એકદમ ઉજળા હોય, પણ નજીક જાઓ ને તો ગંધાતા. એ લોકો સ્પ્રે રાખે, બગલમાં છાંટે, અહીં છાંટે, કારણ કે કેટલા દિવસથી નાયા ના હોય ને, એટલે સ્પ્રેનો ઉપયોગ બહુ કરે. આપણે તો સ્પ્રેની જરૂર જ નહીં. ત્યાંથી કોઈ આવે ને એ પાછા સ્પ્રે વાપરે લોકોને દેખાડવા માટે. જુઓ અમે લાયા છીએ આવું બધું, કેવું કેરોસીન જેવું આવે ને આમ છાંટવાનું. એટલે શૌચ, સંતોષ, તપસ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમ. પણ આપણે શું કર્યું? અતિરેક કરી દીધો. બિહારમાં એક શહેર છે મુઝફ્ફરપુર, યુપીમાં મુઝફ્ફરનગર અને બિહારમાં મુઝફ્ફરપુર. હવે ત્યાં 108 રામાયણનું મોટું સંમેલન થયેલું, અને એના અધ્યક્ષ નહીં આવેલા, તેની જગ્યાએ મને અધ્યક્ષ બનાવી દીધેલો. એટલે મારી અધ્યક્ષતામાં થયેલું. હું તો ત્યારે નાના છોકરા જેવો. 150 સાધુ આવેલા. કેટલા? 150 સાધુ. મારવાડી લોકોએ બહુ સરસ ભવ્ય ધર્મશાળા, નવું ભવ્ય મકાન બનાવેલું, બધાને ઉતારા આપ્યા. એટલે પહેલો પ્રશ્ન થયો કે મિટ્ટી સે હાથ ધોએંગે. આમ તો સંડાસ ગયા પછી માટીથી હાથ ધોવાના, સાબુ મૂકેલા નહીં, हम साबुन का उपयोग नहीं करेंगे. એટલે બધા થેલા ભરી ભરીને માટી લઈ આવ્યા. 9 દિવસે જયારે પૂરું થયું બધા પાઇપ સીડી ગયા, બધા પાઇપોમાં માટી ભરી ગઈ. આને દાપણ કહેવાય કે મૂર્ખામી કહેવાય? હવે બધા પાઇપો તોડાતોડ. જ્યારે સાબુ નતો ત્યારે માટીનો પ્રયોગ થતો તો બરાબર હતો, પણ હવે જયારે આ બધી વસ્તુઓ આવી છે અને તમે કહો ના હજુ અમે મિટ્ટી કા પ્રયોગ કરેંગે, તો એક પ્રકારની આને જડતા કહેવાય. ખ્યાલ આવે? એને નિયમ જડતા કહેવાય. વિવેકાનંદે લખ્યું છે કે આંધ્રમાં એક જગ્યાએ ગયેલા એ, ત્યારે ત્યાં શાસ્ત્રાર્થ ચાલે 7 દિવસથી. સામસામા 2 પંડિતો 7 દિવસથી શાસ્ત્રાર્થ કરે. વિષય શું હતો? સંડાસ ગયા પછી માટીથી 3 વાર હાથ ધોવા કે 7 વાર ધોવા, આ વિષય હતો. એક પંડિત નું કેવું હતું 3 વાર, ને બીજો કે નહીં 7 વાર. હવે એમાં 7 દિવસ બગાડ્યા. આને શું કહેવાય? અતિરેક એને કહેવાય. અને આટલું કર્યા પછી પણ એ ચોખ્ખા તો દેખાતા નથી. આટલું કર્યા પછી પણ એ ગંદાતા જ દેખાય છે. એટલે શૌચનો અર્થ થાય છે એવી સ્વચ્છતા જે તમે સૌના સાથે રહી શકો, સૌના સાથે બેસી શકો, ઉઠી શકો, અને કોઈનો અણગમો ના વળો. જો તમે અશૌચ રહેશો તો અણગમો વળશો, અને અણગમો વળશો તો લોકો તમારાથી દૂર રહેશે.
કાશીમાં અમારા સાથે એક બ્રહ્મચારી ભણે, એ બિચારો 60 વર્ષનો, પણ એને વિદ્યા જ ના ચડે. અને વિદ્યા ના ચડે તો એ વિદ્યાને છોડે જ નહીં. દર વર્ષે પરીક્ષા આપે અને આખા શરીરે એને કંઈક સ્કિન ડિઝીઝ થયેલી, એટલે લોકો એના નજીક ના જાય. પણ જયારે કેરીનો રસ કાઢવો હોય તો પહેલો પહોંચી જાય. હવે કેરીનો રસ કાઢે ને અંદર હાથ નાખે, લોકોને ચિતરી ચડે કે ના ચડે? ब्रह्मचारी जी आप उधर जाइए, उधर नहीं मैं उधर क्यों जाऊं? હવે હઠ કરીને એ કેરીનો રસ કાઢે, અણગમો થાય ના થાય? હવે એવો એ કે રાત્રે ગરમી બહુ લાગે, છત ઉપર અહીં સૂતા હોય ને, સવારે પણ પહોંચી ગયો હોય, રડતો એ ઉતો હોય અહીંયા અને ગબડતો જાય પણ પહોંચી ગયો. એટલે નિયમ એવો છે કે જે સમાજમાં, જે સોસાયટીમાં તમે રહેતા હો, ત્યાં તમે અણગમો ના વોરી લો. લોકોની સાથે એવી રીતે વર્તો કે જેથી તમારા પ્રત્યે કોઈને અણગમો તુચ્છકાર થાય. એટલે શૌચ, સ્વાધ્યાયનો અર્થ છે જે તમે ભણ્યા એ ભણેલાને ભણાવો અને એને રિપીટ કરો, નહીં તો ભૂલી જશો. વર્ષો પહેલા ભણ્યા હતા ને હવે પછી યાદ જ ના કર્યું તો બધું ખલાસ થઈ જાય. એટલે જે શાસ્ત્રો તમે ભણ્યા હો એ શાસ્ત્રોનું ફરીને અધ્યયન કરો અને બીજાને અધ્યયન કરાવો. શૌચ, સંતોષ અને સંતોષ. સંતોષનો અર્થ થાય છે કે તમને તમારી મહેનતનું જે ફળ મળે એમાં સંતોષ કરવાનો. લખી લેજો, 2 રૂપ છે, સંતોષ અને તુષ્ટિ. તુષ્ટિ દોષ છે, સંતોષ ગુણ છે. તુષ્ટિ કોને કહેવાય? મહેનત કર્યા વિના, પ્રયત્ન કર્યા વિના તમે કહો કે તો જે નસીબમાં હશે એ મળશે, એ તુષ્ટિ. ના ખેતરમાં તમે ખેડ કરી, ના પાણી આપ્યું, ના ખાતર આપ્યું, ના બિયારણ બરાબર કર્યું, અને પછી કહો કે જે મારા વાલાને જે આપવું હશે એ જે છે એને તુષ્ટિ કહેવાય, અને એ દોષ છે. પણ તમે પૂરેપૂરી મહેનત કરી, ખેડ કરી, પાણી આપ્યું, ખાતર આપ્યું, બધું આપ્યું, અને પછી જે મળવાનું હતું એ મળ્યું, એમાં જે તૃપ્તિ રાખો એ સંતોષ છે. સંતોષ ગુણ છે, તુષ્ટિ છે એ દોષ છે. એટલે તમારી મહેનતનું તમને જે ફળ મળે, પૂરેપૂરી મહેનત કરવા પછી જે મળે એમાં તમે રાજી રહો, એનું નામ છે સંતોષ. મહેનત કર્યા વિના તમે રાજી રહો તો એ તુષ્ટિ છે. શૌચ, સંતોષ, તપ. તપને બહુ સુંદર વ્યાખ્યા કરી. આ જે યોગ સૂત્ર છે ને એના ઉપર વ્યાસ ભાષ્ય છે, એના પર વાચસ્પતિ મિશ્રની પછી તત્વ વૈશારદી પણ છે ટીકા. તો વ્યાસજીએ વ્યાખ્યા કરી છે, ધર્મ કાર્ય કરતા જે અગવડો ભોગવવી પડે એને હસતા ભોગવો તે તપ છે. ઉભા પગે રહેવું એ નહીં, ઉપવાસ કરવું એ નહીં, એને તપ નથી માને. પણ તમે જયારે કોઈ ધર્મ કાર્ય કરવા માંગો એ વખતે તમને જે તકલીફ પડે એ કષ્ટોને હસતા ભોગવી લો, એનું નામ તપ કહેવાય. માનો કે તમારે એક હાઈસ્કૂલ બનાવવી છે અને તમે જવાબદારી લીધી કે હાઈસ્કૂલ આપણે બનાવવી છે. પાયો ખોદવાનો શરૂ કરો ત્યારથી જ માથાકૂટ શરૂ. આજ મજૂર નથી આવ્યા, આજ પાણી નથી આવ્યું, આજ કડીઓ નથી આવ્યો, આજે આમ દોડો, આજે સાહેબની મંજૂરી નથી આવી. હવે તમે જે તકલીફો ભોગવો છો એ તપસ્યા છે. ખ્યાલ આવે છે? એ છે તપસ્યા. હસતા ભોગવો તો કંટાળીને નહીં.
આ સકારાત્મક તપસ્યા છે. એની જરા વધારે વિસ્તાર કરું એટલે તમારી જે તપસ્યા છે એ લખી લો, ધર્મલક્ષી, રાષ્ટ્રલક્ષી, સમાજલક્ષી, માનવતાલક્ષી. તમારી તપસ્યાથી ધાર્મિક પરિણામ આવે એ ધર્મલક્ષી તપસ્યા છે, પણ તમારી તપસ્યાથી રાષ્ટ્રને પરિણામ મળે એ રાષ્ટ્રલક્ષી છે. તમે કલ્પના કરી શકો છો, વાસ્કો ડી ગામા રાષ્ટ્રીય તપસ્યા કરી. વાસ્કો ડી ગામા, કોલંબસ, એને જે 9 મહિના સુધી દરિયો ખેડ્યો એમાંથી એનો દેશ થયો સમૃદ્ધ થયો ને. હવે આને ના ખેડી હોત ને ઘરે બેઠા બેઠા મજા કરી હોત તો 9 મહિનામાં તો એને કેટલું દુઃખ પડેલું. એ રાષ્ટ્રલક્ષી સમસ્યા છે. એમ આઝાદીની લડતમાં જે લોકોએ ઝુકાવ્યું, જેલમાં ગયા, કે એ રાષ્ટ્રલક્ષી સમસ્યા છે. એમ તમારા સમાજમાં કુરિવાજો હતા અને કુરિવાજોની સામે જે લોકો ઝઝુમ્યા, કુરિવાજોને દૂર, એ સમાજલક્ષી તપસ્યા છે. એમ અહીંયા કોઈએ હોસ્પિટલ ઊભું કર્યું એ માનવતાલક્ષી સમાજ. એટલે તપસ્યા છે એ તપસ્યા વાંજણી ના હોવી જોઈએ. તમે 8 દિવસ કશું ખાધું જ નહીં, લહારું કર્યું, એટલી મળ્યું શું? કોને શું મળ્યું? એ વાંજણી તપસ્યા. પરલોકમાં મળશે એમ કે, પણ આ લોકમાં શું મળ્યું? એટલે તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની નિયમા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ